નમસ્કાર, પ્રણામ અને જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો. શું તમને ખબર છે ઉનાળામાં વધારે પડતી ગરમી અને તમારું પશુ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે? શું તમને ખબર છે ગરમીમાં દૂધ ઉત્પાદન એકદમ ઘટી શકે છે? ચાલો મિત્રો, આજે આપણે જાણશું કે ઉનાળામાં પશુઓને હીટ સ્ટ્રેસથી કેવી રીતે બચાવવું. સૌથી પહેલા પશુ માટે ઠંડકવાળું આશ્રયસ્થાન બનાવવું જરૂરી છે. છત પર ઘાસ અથવા ચૂનો લગાવો અને હવાની સારી અવરજવર રાખો. શક્ય હોય તો પંખા અથવા ફોગરનો ઉપયોગ કરો. ઉનાળામાં પાણી સૌથી મહત્વનું છે. એક ગાય કે ભેંસને રોજના 40 થી 80 લીટર પાણી જોઈએ. હંમેશા ઠંડુ અને સ્વચ્છ પાણી આપો. ગરમી પડતી હોવાથી પશુઓ ઓછું ખાય છે, એટલે ખોરાકની ગુણવત્તા વધારવી અનિવાર્ય છે. સવારે અને સાંજે તમારી પાસે લીલો ચારો હોય તો જરૂર આપજો. અને સવાર અને સાંજ ખાણદાર આપો. તેમાં મિનરલ મિક્સચર પ્લસ મીઠું આપો, જેથી તેમાં તંદુરસ્તી બની રહે છે. દિવસમાં 2 થી 3 વાર ઠંડા પાણીથી નવડાવવાનું રાખો, જેથી પશુ ઠંડુ રહે છે. ખાસ કરીને ભેંસને પાણીમાં બેસવું બહુ ગમે છે, જેથી તેના શરીરમાં ઠંડક મળે છે. અને એક ખૂબ અગત્યની વાત મિત્રો, સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે, જેથી પશુ કોઈ રોગનો ભોગ બને નહીં અને તમને જે દૂધ ઉત્પાદનમાં કોઈ મોટું નુકસાન થવાની શક્યતા ઘટી જાય. ઘણી વખત વધારે પડતી ગરમીના કારણે જો પશુ હાંફે, લાળ પડે અથવા ખાવાનું બંધ કરે તો એ હીટ સ્ટ્રોક છે. તુરંત છાંયડામાં લો, પાણી રેડો અને પશુ ડોક્ટરને બોલાવો. યાદ રાખો, પશુ સુખી તો પશુપાલક સુખી. આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, ફોલો અને શેર કરો. પશુપાલક મિત્રો, તમારે વધારે કંઈ પશુ માટેની માહિતી જોતી હોય તો કમેન્ટ કરો. ધન્યવાદ.